જો કુણાલભાઈ, અમદાવાદ પહેલા જ નક્કી હતું કે આ લોકો પ્રાંતિજ પહોંચવાના હતા આજથી 2-3 દિવસ પહેલા. એટલે કે આ લોકો પ્રાંતિજ પહોંચવાના હતા અને પ્રાંતિજ પહોંચીને પ્રાંતિજ પોલીસ સ્ટેશનની અંદર હાજર થવાના હતા, જેની માહિતી મીડિયાના માધ્યમથી બધી જગ્યાએ ઘણા બધા લોકોને હતી અને ત્યાં મીડિયા પણ હાજર હતું, પરંતુ કોઈ કારણસર એવો પહોંચ્યા નહીં. એવો પ્રાંતિજ જે દિવસે પહોંચવાના હતા, એક દિવસની તારીખ હતી 12 તારીખ 4 વાગે સાંજે પહોંચવાના હતા, પરંતુ પહોંચ્યા નહીં. તો ત્યારે તર્ક વિતર્કો થતા હતા કે કેમ ન પહોંચ્યા, પરંતુ જયારે એના ઊંડાણમાં આપણે ગયા અને જાણ્યું તો વાતચીત એ થઈ હતી કે આના પહેલી ચૌધરી સમાજની અને રબારી સમાજની એક મિટિંગ મળી હતી આગેવાનોની. જે મિટિંગની અંદર એ નિર્ણય થઈ ગયો હતો, જેની અંદર અશોકભાઈના પિતાએ ઉભા થઈને માફી પણ માંગીને કહ્યું હતું કે ભાઈ મારા દીકરી નથી જોઈતી, એમ અમે તમારી દીકરીને પાછી આપી હતી. અને ત્યાં ચૌધરી સમાજે પણ સંયમતા જાળવી હતી, રબારી સમાજે પણ સંયમતા જાળવી હતી અને એવું કહ્યું હતું કે સારું, રવિવાર સુધી આપણે આ મામલે નિર્ણય કરીશું. પરંતુ વાતચીત એવી હતી, બંને સમાજના આગેવાનો દુવિધામાં હતા કે આ લોકોને સમજાવવા કેવી રીતે. કોન્ટેક્ટ થતો ન હતો, સોશિયલ મીડિયાના માધ્યમથી ખાલી વિડીયો મૂકતા હતા, કઈ જગ્યાએ છે શું છે એ મળી આવતા ન હતા. જ્યાં સુધી મળી ના આવે ત્યાં સુધી આ મામલે શું કરવું. પરંતુ જયારે આ મામલાની અંદર એમ કે મળે અને સમજાવવા, તો બંનેના મા બાપ એવું વિચારી લીધું કે આપણે સમજાવવા માટે અમને પ્રાંતિજ જઈએ, પરંતુ ત્યાં તો આ લગ્ન કરવા માટે આવ્યા નહીં. ત્યારબાદ આ લોકોને એવો વિશ્વાસ હતો કે આ લોકો હાઈકોર્ટ જ જશે, હાઈકોર્ટ જશે એટલે હાઈકોર્ટની આજુબાજુની અંદર જ વોચ ગોઠવેલી હતી. જેવા આ લોકો હાઈકોર્ટની અંદર પહોંચે છે એવા લોકોને ત્યાં એમના જે આગેવાનો હોય છે, રબારી સમાજના, પછી ચૌધરી સમાજ, બધા લોકો, એમના પરિવારના લોકો, એ બધા મળે, એમને બેસાડે અને એમને સમજાવે કે આ તમારા મા બાપ રડી રહ્યા છે, આવી પરિસ્થિતિ છે, સમાજો બે આખા આમને સામને આવી ગયા છે, બે સમાજો વચ્ચે, આવડા મોટા મોટા સમાજો વચ્ચે વર્ગ વિગ્રહ બે ખાલી વ્યક્તિઓના લીધે થઈ રહ્યો છે. આ બધી વાતચીતનું નોલેજ જયારે એ લોકોને આપવામાં આવ્યું, એમને કહેવામાં આવ્યું, પછી એ લોકોને ત્યાં પ્રેમપૂર્વક સમજાવી કે દીકરાને ઘરે મૂકવામાં આવ્યો, દીકરીને દીકરીના ઘરે. કોઈએ કોઈને થપ્પડ પણ મારી નથી, કોઈએ કોઈને હેરાન પરેશાન બિલકુલ કર્યા નથી, કોઈ જોર જબરજસ્તી બિલકુલ ન કિંજલબેન ઉપર થઈ છે કે ન અશોકભાઈ ઉપર થઈ છે. બંનેને પોતાના ઘરે પરિવારજનોને મૂકવામાં આવ્યા. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.